મિત્રો કેટલાક સમય પહેલા સુધી NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈ અને આપણે એક મોડ્યુલ ખોલી શકતા હતા કે જેમાં કયો હાઈવે પ્રોજેક્ટ અત્યારે જે ચાલી રહ્યો છે, જે પ્રોગ્રેસમાં છે, એ કેટલા ટકા પૂરો થયો, નવી ડેડલાઇન શું છે પૂરા થવાની, જૂની ડેડલાઇન શું હતી, ઓરિજિનલ ડેડલાઇન કે જેમાં હાઈવેનું કામ પૂરું કરવાનું હતું, અને વર્ક ક્યારે અવોર્ડ થયા, બધી જ વિગતો આપણને જાણવા મળતી હતી. લાઈવ પ્રોગ્રેસ રિપોર્ટ આપણને મળતો હતો, પરંતુ હવે નથી મળતો. એ સુવિધા આમ જનતા માટે બંધ કરી છે. હવે લોગિન જોઈએ છે અને લોગિન પણ જે NHAI સાથે સંકળાયેલા છે અથવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે તેઓ જ કરી શકે છે. તો આ ટ્રાન્સપેરન્સી, આ પારદર્શકતા બંધ થઈ ગઈ છે. પરંતુ સૂત્રો દ્વારા આ આંકડા આપણી સામે આવ્યા છે કે જે પ્રોગ્રેસ છે, અને આપણે અહીંયા માત્ર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પેકેજ, એના જે પેકેજીસ છે એના ગુજરાતમાં શું પ્રોગ્રેસ છે એની જ વાત આ વિડીયોમાં લઈએ છીએ. તો એના આંકડા આપણી પાસે આવ્યા છે. એમાં તમે જુઓ તો ગુજરાતમાં પેકેજ 26 છે, 32 કિલોમીટર ઉપરાંતનો આ સ્ટ્રેચ છે જે ગુજરાત મધ્યપ્રદેશની સરહદથી ભીમપુરા ગામ દાહોદ જિલ્લામાં, તો એનું 67% પ્રોગ્રેસ થયો છે. પેકેજ 27 છે, 26 કિલોમીટર લાંબો છે, ભીમપુરાથી સંત રોડ કે જે પાનમ પાસે આવે, 91% એનું કામ થયેલું છે. પેકેજ 28-25 કિલોમીટરનું છે, સંત રોડથી ગોધરા ઇન્ટરચેન્જ, એટલે ગોધરા, દાહોદથી ગોધરાની જર્ની અહીં આપની પૂરી થાય જ્યારે આ હાઈવે શરૂ થશે. તો એમાં 92% કામ થયેલું છે. પેકેજ 29 22.5 કિલોમીટરનું છે, ગોધરાથી કાલોલ, તો એ 100% થઈ ગયું છે. ગોધરાથી કાલોલ આ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો સ્ટ્રેચ છે એમાં સફર ખેડી શકાય એટલી હદ સુધી એમાં કામ થઈ ચૂક્યું છે. પેકેજ 30 21.5 કિલોમીટરની એની લંબાઈ છે. કાલોલથી પ્રતાપનગર વડોદરા જિલ્લામાં હવે 90% કામ પૂરું થયું છે. પેકેજ 31 19.462 19 કિલોમીટર ઉપરાંતનો આ સ્ટ્રેચ છે, અને એમાં પ્રતાપનગરથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે સુધીનો સ્ટ્રેચ છે. 94% કામ પૂરું થયું છે. મિત્રો, અહીંયા હું કહી દઉં કે એક તો સૌથી ચેલેન્જિંગ આ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડરવાળો જે દાહોદવાળો વિસ્તાર છે, અમે એના પર એક આર્ટિકલ પણ કર્યો હતો કે આ કેમ આ જે પર્ટિક્યુલર પેકેજ છે એ કેમ ચેલેન્જિંગ છે, કેમ પડકારજનક છે. ખૂબ મોટું કામ ત્યાં છે, કારણ કે એનું જોગ્રાફી, એનો ભૌગોલિક વિસ્તાર એવો છે. અને જ્યાં પ્રતાપનગરથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, આ જે વાત છે કાલોલ પ્રતાપનગર અને પ્રતાપનગરથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે સુધીનો સ્ટ્રેચ, એમાં ક્યાંક પાવર લાઇન્સ વચ્ચે આવે છે અને પાવર લાઇન્સ હટાવવી પડે હાઈ વોલ્ટેજની, અને એની સાથે એના ટાવર પણ શિફ્ટ કરવા પડે, એનું કામ છે. એના કારણે મને જ્યાં સુધી સમજ છે, છેલ્લે જ્યારે આ વિશે આર્ટિકલ કર્યો હતો, તો એક મોટું બોટલનેક ત્યાં છે, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ, કે જ્યાં પાવર લાઇન શિફ્ટ કરવાની છે. હવે જે વડોદરાથી મુંબઈ સુધીનો સ્ટ્રેચ છે, વડોદરાથી વિરાર સુધીનો, એમાં જે ગુજરાતમાં જે પેકેજ આવે છે, પેકેજ 1 વડોદરાથી ભરૂચ સેગમેન્ટ ઓપરેશનલ છે, શરૂ થઈ ગયો છે. વડોદરાથી ભરૂચ આપ 67 આ એક્સપ્રેસ વે પર જઈ શકો છો. 23.74 કિલોમીટરનું એક પેકેજ છે, 32 કિલોમીટરનું બીજું પેકેજ છે, અને 31 કિલોમીટરનું ત્રીજું પેકેજ છે. વડોદરાથી ભરૂચ ટુ માનુબાર એનું કામ થઈ ગયું છે. ત્યાર પછી આવે નર્મદા નદી પરનો બ્રિજ તૈયાર થઈ ગયો છે, અંકલેશ્વર સુધી તૈયાર થઈ ગયું છે. 100% આપણે હમણાં જ એનો આર્ટિકલ અને વિડીયો પણ કર્યો હતો કે કેટલાક ખેડૂતોને વાંધો હતો, પરંતુ પોલીસ પ્રોટેક્શન દ્વારા આ કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. પરંતુ એનો કોઈ ટેન્જિબલ ફાયદો નથી મળતો અત્યારે, કારણ કે અંકલેશ્વરમાં કોઈ ઇન્ટરચેન્જ છે નહીં. એટલે તમને અંકલેશ્વર સુધીનો એક્સપ્રેસ વે તૈયાર મળે છે, પણ ત્યાંથી અંકલેશ્વરમાં તમે જઈ શકો કે અંકલેશ્વરથી એક્સપ્રેસ વે પર ચડી શકો એવું કોઈ પ્રોવિઝન આ પ્રોજેક્ટમાં છે નહીં. તમારે આગળ ભરૂચમાં જ માનુબારથી નીકળી અને ભરૂચ અથવા અંકલેશ્વર જવાનું છે. એટલે આનો ટેન્જિબલ ફાયદો આ પેકેજ 4 જે પૂરું થયું 13 કિલોમીટરનો, એનો મળ્યો નથી. એનો ફાયદો ત્યારે મળશે કે જ્યારે અંકલેશ્વરથી કીમ ઇન્ટરચેન્જ સુધીનો જે પેકેજ 5 છે, લગભગ 25 કિલોમીટરનો, એનું કામ પૂરું થાય, એના ઇન્ટરચેન્જનું કામ પૂરું થાય, એના અપ્રોચનું કામ પૂરું થાય, એમાં જે કંઈ વચ્ચે પુલ આવતા એનું કામ પૂરું થાય, તો ત્યારે એનો ફાયદો મળશે. એટલે અંકલેશ્વરથી કીમ ઇન્ટરચેન્જ વાળું જે પેકેજ છે એમાં 69%, લગભગ 70% જેવું કામ થયેલું છે. જેવું આ અંકલેશ્વરથી કીમ ઇન્ટરચેન્જ વાળું કામ 100% પૂરું થશે, એની સાથે સાથે જ આપને સીધો સુરત સુધી જવાનો એક્સપ્રેસ વે મળશે. એટલે જુઓ, મહત્વનું હવે જે આ વર્ષ છે એમાં આ જે મહત્વનું જે છે, જે ઓપન થવાની શક્યતા છે, એ છે પેકેજ 5, 6 અને 7. પેકેજ 5, 6 અને 7. પેકેજ 5, 6 અને 7માં પેકેજ 5 જેવું પૂરું થશે એવું તમે જઈ શકશો કીમ સુધી, અને પેકેજ 6 પૂરું થઈ ગયું છે જે સુરત સુધીનું છે, એનાથી સુરત સુધીનું. એટલે જેવું પેકેજ 5 પૂરું થશે એવું તમે એકચ્યુઅલી સીધા જ અમદાવાદથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પકડી, વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ વે, ભરૂચ પછી તમે નર્મદા નદીનો એક્સપ્રેસ વે પર જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર જ
પુલ પાર કરશો અને પછી તમે પહોંચશો સીધા કિમ ઇન્ટરચેન્જ પર, અને કિમ ઇન્ટરચેન્જ પરથી તમારે નીકળવું હોય તો તમે નીકળો, અંદરથી કોઈ એન્ટર થવું હોય તો થાવ, અને પછી તમે સીધા જ પહોંચી શકશો સુરત. તો અમદાવાદથી સુરત સુધીનો એક્સપ્રેસ વે એ તૈયાર થવાની શક્યતા છે આ વર્ષના એટલે કે 2025ના ડિસેમ્બર સુધીમાં. હું ઓપ્ટિમિસ્ટિક થઈને ડિસેમ્બર કહું છું, અધરવાઇઝ એ પહેલાં પણ પૂરો થઈ શકે. પરંતુ જો કોઈ બીજું વિઘ્ન આવે, વરસાદને કારણે થોડું સ્લો થશે કામ, તો કદાચ મેક્સિમમ ટુ મેક્સિમમ આવતા વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદથી સુરતનો સડસડાટ એક્સપ્રેસ વે મળશે. અમદાવાદથી ભરૂચ સુધીનો તો એઝ વીસો તૈયાર છે, અમદાવાદથી અંકલેશ્વર સુધીનો તૈયાર છે, અને અંકલેશ્વરથી કિમ સુધીનું જ થોડું કામ બાકી છે, પછી કિમથી સુરત સુધીનું પણ તૈયાર છે. અને ઇનફેક્ટ આપણે જોઈએ તો ગણદેવા સુધી તૈયાર છે. એટલે તમે એકચ્યુઅલી તો આ વર્ષના અંત સુધીમાં બીઇંગ ઓપ્ટિમિસ્ટિક આઈ કેન સે કે તમે સડસડાટ નવસારી સુધી પણ જઈ શકશો. ગણદેવા સુધીનો એક્સપ્રેસ વે તૈયાર થઈ જવાની શક્યતા છે. ત્યાર પછીના જે પેકેજીસ છે, ગણદેવાથી જુજુવા 35 કિલોમીટરનું, જુજુવાથી કરવડ 26 કિલોમીટરનું, એમાં બહુ જ ઓછું કામ થયું છે. આ કામ એવોર્ડ પણ મોડા થયા છે, જ્યારે આ એક્સપ્રેસ વેના બધા કામો એક સાથે એવોર્ડ નથી થયા. આ બે કામ છે 2024માં એવોર્ડ થયા છે. આગળ આપણે તિથિઓ જોઈએ છે કે કયું પેકેજનું કામ ક્યારે એવોર્ડ થયું છે. તો આ પેકેજ 8 અને 9 જે 35.4 કિલોમીટર અને પેકેજ 9 26.6 કિલોમીટર ગણદેવાથી જુજુવા અને જુજુવાથી કરવડ, એના કામ 5%, 8% જેવા જ થયા છે, ખૂબ ઓછા થયા છે. અને પછી પેકેજ 10 જે ગુજરાતમાં આવે છે 24.6 કિલોમીટરનું કરવડથી તલસારી ઇન્ટરચેન્જ મહારાષ્ટ્રની સરહદ પાસે, એનું 28% કામ થયું છે. તો આખો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે એમાં ક્યાંક કંઈક બાકી રહી જશે જ્યારે બધું જ તૈયાર થઈ જશે ત્યારે પણ, તો એ કદાચ ગણદેવાથી કરવડ સુધીનો જે આ સ્ટ્રેચ છે, એટલે સાઉથ ગુજરાતનો જે સ્ટ્રેચ છે આફ્ટર ગણદેવા, એ કદાચ સૌથી મોડો શરૂ થશે. કારણ કે એના ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતમાં પણ તમામ પેકેજો સારી પ્રગતિમાં છે, મહારાષ્ટ્રમાં પણ સારી પ્રગતિમાં છે, મુંબઈ સુધીના, વિરાર સુધીના. પરંતુ આ બે પેકેજ છે નેશનલી પણ તમે પિક્ચર જુઓ તો સાઉથ ગુજરાતના ગણદેવાથી કરવડ સુધીનો જે સ્ટ્રેચ છે એ ઓછો પ્રગતિમાં છે. હવે આપણે જોઈ લઈએ કે કયું પેકેજ છે ક્યારે એવોર્ડ કરવામાં આવ્યું. તો પેકેજ 1922માં 2022માં એવોર્ડ કરવામાં આવ્યું, 2019માં આ એવોર્ડ થયા હતા જે અત્યારે કમ્પ્લીટ થયેલા. આપણે જે પેકેજ જોઈ શકીએ છીએ ભરૂચવાળા 2018માં એવોર્ડ થયેલા હતા. પરંતુ આપ જોશો પેકેજ 8 અને 9 કે જેના પર ખૂબ ઓછો પ્રોગ્રેસ થયો છે, તો એ 2024ના ઓગસ્ટ અને 2024ની એપ્રિલમાં એવોર્ડ થયા હોવાનું ઓફિશિયલ NHAIની સાઇટ આપણને બતાવે છે. 28% વાળું જે કામ થયું છે પેકેજ 10 એ 2022માં એવોર્ડ થયો હતો. તો આપ જોઈ શકો છો, આ અધિકૃત આંકડા ન કહી શકાય, સોર્સિસ થ્રુ મેળવેલા છે, પરંતુ સાચા છે. 2024માં અમે એક અપડેટ પબ્લિશ કરી હતી કે કયા હાઈવે સ્ટ્રેચમાં ગુજરાતમાં જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે એમાં કેટલો પ્રોગ્રેસ થયો છે. એના કરતાં પ્રોગ્રેસ ઘણો વધ્યો છે ઘણા બધા સ્ટ્રેચીસમાં, અને એટલે જ એ પ્રોગ્રેસની ત્વરા જોતા આપણે કહી શકીએ છીએ કે હવે એક ચોમાસું આવે છે, પરંતુ ડિસેમ્બર સુધીમાં અમદાવાદથી સુરત સુધી સડસડાટ જઈ શકાય એવી શક્યતા છે. હવે જે ગોધરા અને દાહોદ વાળી જે વાત છે એમાં પાવર લાઇન ટ્રાન્સફરના અને કેટલાક આવા પેચીદા પ્રશ્નો છે. જો એમાં સરકારની વિલિંગનેસ હોય અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન સાથે જો ખરેખર વિલિંગનેસથી ઝડપથી કામ કરે તો એ પેકેજીસમાં પણ વાહન વ્યવહાર ચાલુ થઈ શકે એવી શક્યતા છે. ગોધરાથી તમે સીધા જ વડોદરા ફટાફટ આવી શકો એ પોસિબલ છે, પણ ક્યાંક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ચીજોમાં કોઈ મોટી વ્યક્તિએ ઇન્ટરવીન કરવું પડે, વચ્ચે દખલગીરી કરવી પડે અને ધ્યાન રાખીને આ કામ પૂરા કરવા પડે. આવું કોઈ નજર નાખનાર કે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કરાવનાર કોઈ સજ્જડ પાવરફુલ વ્યક્તિ હોય તો આ બધા કામો ઝડપથી પૂરા થાય. કામો નાના નાના અંતરાયોના લીધે જ બાકી રહે છે. તો મને લાગે છે કે આ ડિસેમ્બર સુધીમાં વી કેન બી ઓપ્ટિમિસ્ટિક કે જેઓ આ અંકલેશ્વરથી કિમ ઇન્ટરચેન્જ વાળો હાઈવે છે એનું કામ જો ઝડપથી થઈ જાય તો અમદાવાદથી સુરત સુધી એક્સપ્રેસવેથી જવાનું બિલકુલ પોસિબલ હશે. ઇનફેક્ટ નવસારી સુધી, ગણદેવા સુધી. તો ધીસ ઇઝ એ ગુડ થિંગ. બાય ધ વે, આ જે આખો વડોદરાથી મુંબઈ વાળો જે સ્ટ્રેચ છે એ કોન્ક્રીટમાં લીધો છે. વ્હાઇટ ટોપિંગ કોન્ક્રીટમાં હમણાં ફરિયાદ આવી છે. જે મુંબઈ અમદાવાદનો જે કન્વેન્શનલ હાઈવે છે એમાં વ્હાઇટ ટોપિંગ કોન્ક્રીટનું કામ કર્યું ને ગાડી ઉછળકૂદ કરતી ચાલે છે. એટલે અને આપણે વડોદરા ભરૂચ વાળો જે
આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો સ્ટ્રેચ થયો એમાં પણ આ ફરિયાદ નજરમાં આવી છે સોશિયલ મીડિયા દ્વારા અને અખબારી અહેવાલોમાં પણ, કે એમાં ઉછળકૂદ ગાડી કરે છે, એનું લેવલિંગ પ્રોપરલી થયું નથી. તો એઝ સચ કોન્ક્રીટમાં પોટહોલ્સ પડવાની એટલે કે ખાડા થવાની, એના મેન્ટેનન્સની સમસ્યા ઓછી રહે છે એવું માનવામાં આવે છે. પરંતુ એનું જો સરખું ઇમ્પ્લિમેન્ટેશન ના થાય, એ રોડ સરખો લે કરવામાં ના આવે, પ્રોપર સુપરવિઝન ના થાય, પ્રોપર એન્જિનિયરોએ પ્રોપર સ્કિલ સાથે એ બિછાવે નહીં, તો એમાં ઉછળકૂદની શક્યતા આ કોન્ક્રીટ હાઈવેમાં રહેતી હોય છે. અને જ્યાં સુધી વડોદરા સુધીનો એક્સપ્રેસ વે છે તો ત્યાં તો આસ્ફાલ્ટ અને ડામરની જોગવાઈ છે, પરંતુ વડોદરાથી મુંબઈ વાળો આખો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો જે આખો સ્ટ્રેચ છે એમાં કોન્ક્રીટ વાળો રોડ મહદઅંશે મળવાનો છે. તો હવે જે હાઈવે બની રહ્યો છે એમાં ક્યાંક એ પણ જરૂરી છે કે બરાબર સુપરવિઝન કરવામાં આવે પ્રોપર, અને એન્શ્યોર કરવામાં આવે કે ક્વોલિટી પ્રોપર હોય, કોન્ક્રીટ હાઈવેનું સરફેસિંગ પ્રોપર હોય, જેથી ગાડી ઉછળકૂદ ન કરે. જ્યારે હાઈવે ખુલ્લો મૂકી દેવામાં આવે ત્યારે એ વાત ધ્યાનમાં ના આવે. જ્યારે બનતો હોય, હવે જેટલા પણ ટકા બનવાનું બાકી છે એમાં એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.